નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અથવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને પહેલાં સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને ટ્રેક કરી દો, જેથી કરીને અમારા આવનારા વિડીયો તમને તમારા મોબાઈલ સુધી એની નોટિફિકેશન મળી રહે. આભાર. વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રામય સ્કૂલમાં આપનું સ્વાગત છે. તો આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી, અને આજનો યુનિટ નંબર 4 એટલે કે સ્ત્રી સશક્તિકરણ. હવે સ્ત્રી સશક્તિકરણમાં આપણે જોઈએ કે આપણે અલગ અલગ ઘણા એવા વિશ્વના અથવા કલ્યાણ માટે મહિલાઓની જે સ્થિતિ જ્યાં સુધી સુધરશે નહીં ત્યાં સુધી વિકાસની કોઈ તક મળશે નહીં. કોઈ પણ પંખીને એક પાંખથી ઉડવું અશક્ય બની જતું હોય છે. આપણા સમાજમાં પણ આવું જ કંઈક છે, અને તેથી મહિલાઓને અધિકાર આપવાનો મુદ્દો સમગ્ર વિશ્વમાં ધ્યાનાકર્ષિત બન્યો છે. સ્ત્રીઓના અધિકારને સ્વતંત્ર, સમાન અને ન્યાયની રીતે ભોગવવાની બાબત સ્ત્રી સશક્તિકરણનું પ્રથમ પગથિયું છે. આ વિશેની ભાવના, લક્ષણો અને મહત્ત્વને જોવા ખૂબ જ જરૂરી છે. ભારતમાં વિવિધ બાબતો પૈકી લિંગ પ્રમાણ સાથે તે સંબંધિત છે. જેમ જેમ મહિલાઓ વિશેના ખ્યાલો બદલાતા ગયા, એના વિકાસ વિશેના અભિગમો વિકસતા ગયા અને વિકાસની પ્રક્રિયામાં એને સામેલ કરવામાં આવી, અને શૈક્ષણિક, આર્થિક, સામાજિક, રાજકીય અને આરોગ્યના ક્ષેત્રે સ્ત્રીઓનું સશક્તિકરણ વધવા લાગ્યું. ભારતનું બંધારણ, કાયદો તેમજ સ્ત્રીઓ વિશેની વિવિધ કલ્યાણ યોજનાઓ અને કાર્યક્રમોને લીધે સ્ત્રી સશક્તિકરણને વેગ મળ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકમમાં સ્ત્રી સશક્તિકરણ, એમનો અર્થ, તેમના લક્ષણો, મહત્ત્વ, ભારતમાં લિંગ પ્રમાણ, સ્ત્રી સશક્તિકરણ માટેના વિવિધ કાર્યક્રમો, એની કલ્યાણકારી યોજનાઓ વગેરે વિશે આપણે કાયદાકીય માહિતી આપણે મેળવવાની છે. તો આપણે ફર્સ્ટ વાત કરીશું સ્ત્રી સશક્તિકરણનો અર્થ. તો જોઈએ સ્ત્રી સશક્તિકરણનો અર્થ. સશક્તિકરણ એટલે કે ઇમ્પ્રુવમેન્ટ. આ શબ્દનો ઉદ્ભવ 1997ના દાયકામાં લેટિન અમેરિકામાં શિક્ષણ અંગેની ચર્ચામાં થયો હોવાનો ઇવલિન હિન્સ્ટ દ્વારા નોંધવામાં આવ્યું છે. નારીવાદી વિચારકો અને કર્મશીલોએ એ ખ્યાલને આગળ વધાર્યો. 1980 પછી આ ખ્યાલનો વધુને વધુ ઉપયોગ થવા લાગ્યો. ભારતના સમાજશાસ્ત્રી યોગેન્દ્રસિંહ નોંધે છે કે તેમ સ્ત્રી સશક્તિકરણની ભાવના વિશાળ સૂચિતાર્થો ધરાવે છે. સશક્તિકરણનો ખ્યાલ કાળા અને સીમાંત સમૂહની સામાજિક ચળવળની વિચારસરણીમાંથી ઉદ્ભવ્યો. તેમાં સંશોધનની ઉપલબ્ધિ, વ્યવસાય, શિક્ષણ, આરોગ્ય પર ભાર મૂકવામાં આવ્યો. ભારતના સંદર્ભમાં સ્ત્રીઓના સશક્તિકરણ માટેની ચળવળ અને વિચારસરણી સ્વાતંત્ર્ય ચળવળ અને સ્ત્રી મુક્તિના સંદર્ભમાં જોવા મળે છે. હવે સશક્તિકરણ એટલે કે ઇમ્પ્રુવમેન્ટમાં પાવર એટલે કે સત્તા, નિર્ણય લેવાની જે પ્રક્રિયા છે એ અંગે ઉદાર વિચાર સાથેનો ગાઢ સંબંધ. જેમાં સ્ત્રી સશક્તિકરણમાં શક્તિ એટલે કે મહત્વની છે, પાવર, જેમાં બળ અને પ્રભાવ સમાવિષ્ટ છે.
એટલે કે સરળ શબ્દોમાં જોઈએ તો સિમ્પ્લિફિકેશનમાં આપણે એટલે કે સાદી રીતે જોઈએ તો મહિલા સશક્તિકરણનો અર્થ મહિલાઓમાં એવા પ્રકારની શક્તિ હોવી જેમાં પોતાના જીવન નિર્વાહ માટે પોતાની ઈચ્છા અનુસાર કરવા માટે સક્ષમ તથા સ્વતંત્ર હોય. કે સાદી રીતે આપણે જોઈએ તો કે મહિલાઓ જે રીતે કામ કરવા માંગે છે, જે પ્રકારનું એની શક્તિ એવી ભક્તિ જેટલી એની કેપેસિટી પ્રમાણેનું કામ કરવા માંગે છે એ કામ કરવા માટે ઈચ્છા અનુસાર સ્વતંત્ર હોવી જોઈએ. પછી કોઈ પણ કામ હોય, ઘરથી કામ માંડી અને કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસર અથવા પ્રાઇવેટ ફેક્ટરીમાં જો નોકરી કરવા જવું હોય કર્મચારી તરીકે અથવા કોઈ પણ ક્ષેત્રના અનુસંધાનમાં, તો એ સ્વતંત્ર રીતે નોકરી કરી શકે છે. હવે રેણુકા પામેયા એમ કે છે કે મહિલા સશક્તિકરણ એટલે સામાજિક ન્યાય અને સમતા અથવા મહિલાની સ્વતંત્ર ઓળખ અથવા તેના મનુષ્યના રૂપમાં સ્વીકાર થવો. કે જે મહિલા છે, મહિલા એક સ્ત્રી, એને સામાજિક ન્યાય કે જે સ્ત્રીને એક 4 દિવાલની અંદર ફક્ત ઘરકામ જ અથવા વડીલો સામે, પુરુષો સામે ઊંચા અવાજથી બોલવું નહીં, એની સામે ખોટી રીતે કોઈ દલીલ કરવી નહીં, બસ પેરની જૂતી માનવામાં આવતી હતી. પણ હાલના સમયમાં અત્યારે તમે જોશો કે સામાજિક ન્યાય, સ્વતંત્ર, એને સામાજિક રીતે ન્યાય મળવો જોઈએ. જે ક્ષેત્ર છે, જે કામગીરી છે, એમાં બધી રીતે એને કોઈ પણ પ્રકારનો એની સાથે કાંઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. સમતા, સમાન પ્રકારનું અથવા મહિલાની સ્વતંત્ર ઓળખ કે મહિલાની ખુદની ઓળખ, જે સમાજમાં જે મહિલા રહે છે એની એક ખુદની ઓળખ અથવા તેના મનુષ્યના રૂપમાં સ્વીકાર કરવો. કે એને એમ કીધું છે કે મનુષ્યના રૂપમાં, એટલે કે સ્ત્રીઓને શું કોઈ પ્રાણીની સમકક્ષ તુલના કરવામાં આવતી છે, અહીં એમ કીધું છે ને કે મનુષ્યના રૂપમાં સ્વીકાર થવો. ને સ્વાભાવિક જ છે કે સ્ત્રીઓને જો એ રીતની એટલે કે જે તે સમયમાં જે રીતે એક પ્રાણીની સમકક્ષ એ પ્રકારેનો સ્વીકાર કરવામાં આવતો હતો, પણ હાલમાં આપણે આ સમયમાં જોઈએ તો જે પરિવર્તન આવ્યું છે, સામાજિકીકરણ થયું છે સ્ત્રીઓમાં, જે પુરુષો કામ કરી શકે છે એ કામ હવે સ્ત્રીઓ પણ કરી શકે છે. તો એટલા માટે જ તે મહિલાની એક ઓળખ બની જતી સ્વતંત્ર પોતાની. કોઈ એક ગવર્મેન્ટ ઓફિસર બની જાય અથવા કોઈ પ્રાઇવેટ ફેક્ટરીમાં નોકરી કરે અથવા એનું સ્વતંત્ર રીતે એની ઓળખ બનાવે તો ખુદના પગભર બની જાય, તો પછી એને બીજા કોઈ વ્યક્તિની કંઈ જરૂર પડતી નથી. પોતે જ કમાવા લાગે અથવા પોતે જ પગભર થઈ જાય તો એને કોઈ બીજા અલગ રીત, એટલે કે તમે જોશો કે આર્થિક રીતે કે પૈસાની બાબતમાં ઘણીવાર એવું બનતું હોય છે કે પુરુષ બહારથી કામ કરીને અને સ્ત્રીઓને છે કદાચ પૈસા આપે પણ ખરા, ન પણ આપે, પણ જો એમની ખુદની ઓળખ બનાવી અને ખુદ પાસે પૈસા આવી જાય, પૈસા આર્થિક રીતે એમની પાસે હોય તો એના બાળકનું ભવિષ્ય સારું, એટલે કે વ્યવસ્થિત સારું એવું બનાવી શકે છે. પછી ઘરમાં થોડીક એમના પતિને પણ થોડીક મદદ થઈ શકે છે. આવી રીતે સમાજમાં પણ સ્ત્રીઓ છે જે અલગ અલગ ફેક્ટરીમાં કામ કરવા માટે સક્ષમ બની છે, તો એના રૂપમાં જે સ્ત્રીઓમાં એટલે કે સ્ત્રી સશક્તિકરણનું જે ઇમ્પ્રુવમેન્ટ પાવર જે એક આખું સ્ત્રીઓમાં સ્વતંત્રતા, સમાનતાનો જે અધિકાર મળી ગયો છે, જે કામ કરવા પ્રત્યે જે લાગણી ધરાવે છે, તો આવું જ સમાજમાં ટકી રહે અને કાયમ માટે કન્ટિન્યુ ચાલુ રાખે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. હવે સુશીલા પારેખ શું કહે છે કે મહિલા સશક્તિકરણ એટલે કે મહિલાઓનું શક્તિ સંપન્ન થવું. શક્તિ અને સાધન બંને જીવનની ગુણવત્તા સાથે જોડાયેલી અવધારણાઓ છે કે જે સ્ત્રીઓ છે, મહિલાઓની જે શક્તિ છે એ સંપન્ન થવું. કે તમે જોશો કે ઘણીવાર કે એની જે શક્તિઓ સહન કરવાની, ઘણીવાર એવું તમે જોશો કે
કામ કરવા છતાં પણ સ્ત્રીઓ છે એની જે શક્તિઓ એટલે કે સંપન્ન થવું, મર્યાદા હોય કંઈક, કે જે કામ કરે છે અથવા કામ નથી કરતા, ઘરે બેસીને પણ ઘરકામ કરે છે, તેમાં તમે જોશો કે ઘણીવાર એની જે શક્તિઓ છે સંપન્ન થઈ જતી હોય. સંપન્ન એટલે કે હાવ ખાલી થઈ જતી હોય છે. કામ કરવામાં ઘણા પુરુષોનું અથવા ઘણા સમાજના લોકોને એમ હોય કે જે સ્ત્રીઓ એટલે કે જે ઘરકામ કરે છે, ઘરનું કામ વ્યવસ્થિત, તો એ કામમાં પણ એક મજૂરી તરીકેનું જ કામ કહેવાય. ઘરકામ કરવું સવારથી માંડી અને સાંજ સુધી એ કામ કરવાનું થાય, ત્યારે તમે જુઓ છો કે તમે કોઈ નોકરી કરો છો અથવા કોઈ એવા ફેક્ટરીમાં તમે મજૂરીએ કામ કરવા જાઓ છો, જે એટલો તમને થાક ત્યાં લાગે છે, એટલો થાક એ ઘરકામમાં એટલો સમયમાં લાગી જતો હોય છે. ઘણા સમાજમાં એવું હોય ભાઈ સ્ત્રીઓ કામ કરે છે ઘરકામ, એને શેનો થાક લાગે, એને શું વાંધો હોય, પણ જેમ બહારનું કામ એટલું અઘરું છે એટલું ઘરનું કામ પણ સહેલું નથી. એ કામ પણ અઘરું જ છે. તેમાં શક્તિ અને સાધન બંને જીવનની ગુણવત્તા સાથે જોડાયેલી અવધારણા છે. કે તમે કહો કે ઘણીવાર ઘરકામ માટે અથવા જે શક્તિ છે, જે સાધન, બંને જીવનની ગુણવત્તા, કે આપણે તમે જોશો કે ઘણીવાર અલગ અલગ તમે જોશો જે સાધન સગવડો ઘર માટે અલગ અલગ પ્રકારના જે સાધનો જે છે, માનો કે ફ્રીજ છે, 4 વ્હીલ 2 વ્હીલ જે કાંઈ હોય તે, એ શું કરે છે કે જીવનની ગુણવત્તા એની સાથે જોડેલી અવધારણાઓ છે. કે માનો કે ઘણી સ્ત્રીઓને છે અમુક આ એટલે કે સુખ સાહેબીવાળા જે સાધનો છે, તો એમાં તમે જોશો કે વધારે પડતી કાંઈ ખબર હોતી નથી કે રોટલીનું મશીન છે, વોશિંગ મશીન છે, એને કઈ રીતે ચલાવો. એમાં જોઈ તો ખરા ને અમુક એવી શક્તિ, બુદ્ધિ, ક્યારેક શક્તિની જરૂર પડે, ક્યારેક બુદ્ધિની જરૂર પડે છે. તો એમાં જીવનની ગુણવત્તા સાથે જોડાયેલી અવધારણા હોય છે કે બાળકના વિકાસ માટે જશે ઘણીવાર ખૂબ જ અમુક એવી બાળકના હિત માટે અમુક એવા નિર્ણયો લેવામાં આવતા હોય છે. તો આ હતી આપણી સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા અથવા અર્થ એમનો. આમ સ્ત્રી સશક્તિકરણ પરિવર્તનશીલ અને બહુ આયામી અવધારણા છે, જેમાં સ્ત્રીઓની આત્મછબી અને સામાજિક છબીમાં પરિવર્તન આવે છે. મહિલાઓને એક વ્યક્તિ ગણી તેને સશક્ત બનાવી, નિર્ણયમાં સામેલ કરવી, સત્તા અને પદ આપવા અને તેની શક્તિઓનો સ્વતંત્ર રીતે વિકાસ કરવો તે મૂળભૂત પાયામાં છે. કે જે એની શક્તિઓ એટલે કે જે કાંઈ વિચારે છે અથવા જે એની જે આંતરિક જે શક્તિઓ છે, જે એની જે કાંઈ કરવાની તમન્ના છે, જે કાંઈ કરી બતાવવાની તમન્ના છે, તો એને આવા અલગ અલગ રીતના સમાજમાં તો એને નિર્ણયમાં સામેલ કરવી. પછી સત્તા અને પદ આપવા. માનો કે આપણા સુશીલા પારેખે કીધું હતું ભાઈ મહિલા સશક્તિકરણ એટલે કે મહિલાઓનું શક્તિ સંપન્ન થવું, શક્તિ અને સાધન બંને જીવનની ગુણવત્તા સાથે જોડાયેલી અવધારણા છે. તો જે આપણા નિર્ણયો છે એમાં ઘણીવાર છે તો કે સ્ત્રીઓની જે શક્તિઓ છે એની પણ એમાં સામેલ કરવી. પછી તો કે એના પદ અને સત્તા એટલે કે પદ એની સત્તા આપવી, પદ છે, સત્તા. પછી સામાજિક છબીમાં પરિવર્તન આવે કે જે એની રીત છે અથવા એનું જે આખું જે એટલે કે જે સ્ત્રીઓનું જે બેકગ્રાઉન્ડ છે અથવા એની જે છબી છે એક પ્રકારની, તેમાં તમે જોશો કે સમાજમાં એની એક નવી ઓળખ બની જશે, પરિવર્તન આવી જશે કે જેથી કરીને ઇમ્પોસિબલમાંથી પોસિબલ કામગીરી કરી બતાવે છે. હવે આપણે જોઈએ કે ચંદ્રિકા રાવલ સ્ત્રી સશક્તિકરણને સમજાવતા તેના લક્ષણો દર્શાવે છે કે સ્ત્રી સશક્તિકરણ એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં
સ્ત્રીઓને પોતાનું સ્થાન અને મોકળાશ મળે છે. આ પ્રક્રિયા સ્ત્રીઓ દ્વારા સામૂહિક રીતે સભાનપણે કરાયેલા પ્રયત્નોની શૃંખલા છે. તે સ્ત્રીઓને હકોની અનુભૂતિ કરાવે છે. તે સત્તાની નવી સંકલ્પના છે. તે સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. તે સ્ત્રીઓની સભાનતા, અનુભવ, વિચાર, વર્તન વગેરે સાથે સંકળાયેલ છે. તે સ્ત્રીઓ એના વિશેની પરંપરાઓ, માન્યતાઓને બદલે છે. તે પુરુષો વિરુદ્ધ નથી, પણ સ્ત્રીઓ સમાજમાં પોતાનું આત્મગૌરવ અને આત્મવિશ્વાસથી આગળ વધી એવી લક્ષ્ય ધરાવે છે. કે ચંદ્રિકા રાવલ શું કહે છે સ્ત્રી સશક્તિકરણને સમજાવતા એના લક્ષણો દ્વારા, કે જે સ્ત્રીઓ છે એક પ્રકારની જે સ્ત્રી સશક્તિકરણ એની પ્રક્રિયા છે, કે એનો મેઇન મુદ્દો શું છે કે જે સ્ત્રીઓ છે એને પોતાનું સ્થાન મળે. પછી તો કે સામૂહિક રીતે સભાનપણે એની જે હકોની એને અનુભૂતિ મળે, નવી નવી સત્તા છે એની સંકલ્પના મળે, જે સમાજમાં રહી અને પરિવર્તનની પ્રક્રિયા કરે. તેની સભાનતા, એના અનુભવો, વિચારો, વર્તનો એની સાથે સંકળાય. પછી એની પરંપરાઓ છે, એની પરંપરાગત રીતે જે માન્યતાઓને બદલે છે. આમ પુરુષો વિરુદ્ધ નથી, પણ સ્ત્રીઓને સમાજમાં પોતાનું આત્મગૌરવ અને આત્મસન્માન મળી રહે એ હેતુથી સ્ત્રી સશક્તિકરણનું એક અલગ જ સામાજિકીકરણ સ્ત્રીઓ માટે જોવા મળ્યું છે. તો આ આપણે સ્ત્રી સશક્તિકરણનો અર્થ જોયો. હવે આપણે છે સ્ત્રી સશક્તિકરણનું મહત્વ. તો કે ભારતીય સમાજમાં સમાજ જીવનના સામાજિક, આર્થિક, શૈક્ષણિક, રાજકીય, કાનૂની વગેરે ક્ષેત્રમાં સ્ત્રી સશક્તિકરણનું આગવું મહત્વ છે. કે તમે જોશો કે અહીં શું કીધું મહત્વ, કે આપણું જે સમાજ જીવન છે જેમાં સામાજિક, આર્થિક, શૈક્ષણિક, રાજકીય, કાનૂન વગેરે ક્ષેત્રમાં સ્ત્રીઓ છે એનું આગવું એટલે કે એનું મહત્વ જોવા મળ્યું છે. અને મહત્વ ધીમે ધીમે એમાં રહેલું છે. કે પહેલાં એમ કહેતા હતા કે ભાઈ સ્ત્રીઓને છે 4 દિવાલોમાં જ રાખવાની, કે બહાર નહીં જવાનું, આમ નહીં જવાનું. પણ હવે એ 4 દિવાલોમાંથી એને આઝાદી મળી ગઈ છે. કે આપણે કેમ કહેતા હતા કે કૂવાનો દેડકો છે એને કૂવાને અંદરનું જ પાણી એટલે કે અંદરની દુનિયાની ખબર હોય, કે એને બહારની દુનિયાની કાંઈ ખબર હોતી નથી. કે ભાઈ આનાથી પણ બહાર મોટી દુનિયા છે. જો એને બહારની દુનિયાનો અહેસાસ કરાવે તો એને ખબર પડે કે ભાઈ આપણો જે કૂવામાં જે દુનિયા છે એ તો કાંઈ નથી, એની બહાર પણ મોટી એક દુનિયા વસેલી છે. તો સ્ત્રીઓને પણ આ 4 દિવાલોની વચ્ચેની જે દુનિયા હતી એમાંથી એને આઝાદી મળી છે. અને હવે એ 4 દિવાલોની ફરતે જે દુનિયા છે એનો અહેસાસ થઈ ગયો છે, એનું મહત્વ સમજાઈ ગયું છે. તો હવે આપણે એના મહત્વ વિશેની આપણે વાત કરીએ. એમાં આપણે એના મહત્વની જ્યારે વાત કરવામાં આવે ત્યારે અલગ અલગ રીતે 5 પોઈન્ટ દ્વારા એની ચર્ચા કરવાની છે. એમાં વ્યક્તિગત મહત્વ, સામાજિક મહત્વ, શૈક્ષણિક મહત્વ, આર્થિક મહત્વ અને રાજકીય મહત્વ. એમાં આપણે પ્રથમ વાત કરીએ વ્યક્તિગત મહત્વ. વિવિધ ક્ષેત્રો ઉપરાંત વ્યક્તિગત રીતે સ્ત્રીઓમાં જાગૃતિ આવે, પ્રશ્નો અને પડકારોનો સામનો કરી શકે, કુશળતા વિકસી શકે, નિર્ણયાત્મક સત્તા પ્રાપ્ત કરી શકે અને સ્ત્રીઓ પોતાનું મૂલ્ય સમજી સામાજિક વિકાસમાં યોગદાન આપી શકે, સ્વમાન, સમજણ અને સન્માન મેળવી શકે તથા અન્યાયોને ગંભીરતાપૂર્વક દૂર કરવા કાર્યાન્વિત બની શકે એવા બહુમતી પાસાના સંદર્ભમાં સ્ત્રી સશક્તિકરણ આવશ્યક છે. કે આમાં શું કીધું છે કે વિવિધ ક્ષેત્રો એટલે કે કોઈ પણ ક્ષેત્ર, સામાજિક, આર્થિક,
શૈક્ષણિક, રાજકીય, કાનૂની કોઈ પણ ક્ષેત્રની જ્યારે વાત કરવામાં આવે ત્યારે જે સ્ત્રીઓ છે એમાં જાગૃતિ આવે અને પડકારોનો જે પ્રશ્ન છે એનો સામનો કરવો પડે છે, જેમાં કુશળતા વિકસાવી, એનામાં રહેલી જે કુશળતા કામ કરવાની જે ક્ષમતા છે એ વિકસાવી, નિર્ણયાત્મક સત્તા પ્રાપ્ત કરી શકે કે જે નિર્ણયાત્મક કે એના હિત માટે શું સારું છે એ સત્તા પ્રાપ્ત કરી શકે. સ્ત્રીઓ પોતાનું મૂલ્ય સમજી કે એનું જે જીવનનું મૂલ્ય છે, એનું ઉદ્દેશ્ય છે એ સમજી શકે. આવા હિત માટે એમાં સમાજમાં એના વિકાસમાં ખૂબ જ યોગદાન આપી શકે, જેમાં એનું સ્વમાન એટલે કે એનું આત્મસન્માન છે, સમજણ છે, સન્માન કે મેળવી શકે કે સમાજમાં છે અલગ અલગ રીતે આત્મસન્માન છે, સમજણ છે, એને સમાજ તરફથી સન્માન મળે. પછી અન્યાયોને ગંભીરતાપૂર્વક દૂર કરવા માટે તત્પર રહે. એટલે કે જ્યાં અન્યાય થતા હોય એના ગંભીરતાપૂર્વક, ઊંડાણપૂર્વકનું જ્ઞાન મેળવી અને આવા દૂર કરવા માટે તત્પર રહે, કામ કરવા માટે તરત જ લાગણીશીલ રહે કે જેથી કરીને છે તો કે અલગ અલગ પ્રકારના બહુવિધ પાસાઓ છે એના સંદર્ભમાં સ્ત્રી સશક્તિકરણ આવશ્યક છે. માનો કે હમણાં થોડાક સમય પહેલાં જ એટલે કે જે સુરતમાં આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, સુરતમાં કોન્સ્ટેબલ લેડી સુનિતા યાદવ અને વાત આપણે કરીએ કે પ્રકાશભાઈ કાનાણી જે આરોગ્ય વિભાગના જે આપણા મંત્રી હતા, એમનો સુપુત્ર હતો. કંઈક કોરોના મહામારી છે એમાં કંઈક કર્ફ્યુ લાગેલો છે ને 10 વાગ્યા પછી કંઈક એ પ્રકારનો પ્રશ્ન હતો. તો એમાં તમે જુઓ છો કે ત્યાં એક નોકરી છે કે રાતના 10 વાગ્યા પછી પણ સ્ત્રીઓ છે એમની નોકરી માટે તત્પર હોય છે, કામ કરવા માટે લાગણીશીલ હોય છે. એમાં નોકઝોક એવી થઈ જાય છે કે બંને વચ્ચે મોટા પ્રકારની બહેસ થઈ જાય છે કે એમ કહેવામાં આવે છે કે 365 દિવસ અહીંયા ઊભું રહેવું પડે છે, આમ કામ કરવું પડે છે. તો જ્યારે એ પ્રકારના શબ્દ સાંભળી પછી સુનિતા યાદવ એટલે કે કોન્સ્ટેબલ લેડી એમ કહે છે કે ભાઈ અમે કાંઈ તમારા બાપના નોકર નથી. આ પ્રકારના આવો તમે જુઓ છો કે આત્મસન્માન માટે છે તો આપણે આ પ્રકારના જે ક્ષેત્રો છે, જે કામ માટે, નોકરી માટે જે સ્ત્રીઓ છે કામ કરે છે, તો એને આપણે સપોર્ટ કરવો જોઈએ. જે છે નહીં કે એનો મજાક ઉડાવવો જોઈએ. માનો કે એસટી કંડક્ટર છે, કંડક્ટરની નોકરી, એમાં ઘણીવાર એવું બનતું હોય છે કે ભાઈ લેડીઝ કંડક્ટર હોય તો ઘણા વિદ્યાર્થી અથવા ઘણા સમાજના લોકો એમનો મજાક ઉડાડતા હોય છે. તો એને સપોર્ટ કરવો જોઈએ કે જેથી કરી જે સ્ત્રી નોકરી કરે છે ત્યાં કોઈ પણ ક્ષેત્ર હોય તો એને ગૌરવની અનુભૂતિ થવી જોઈએ કે ના હું જે કામ કરું છું એ સમાજના વિકાસ માટે યોગદાન છે. આપણે જેને સપોર્ટ ન કરીએ, આપણે જેની ખીલી ઉડાડીએ કે ભાઈ આ જગ્યાએ તમારે ન જવું જોઈએ આમને, એટલે કે એની અવગણના કરીએ, ખોટી રીતે હેરાન કરીએ, તો એનું જે આત્મસન્માન છે, એનું જે ગૌરવ છે એ પડી ભાંગે છે. પણ એની જગ્યાએ આપણે થોડોક એને સપોર્ટ કરીએ, એને વ્યવસ્થિત રીતે આપણે જે ક્ષેત્રમાં છે એ પ્રકારમાં આપણે એને માન સન્માન આપીએ છીએ, એટલે કે માન સન્માન આપીએ, તો એ જે સ્ત્રી છે જે ક્ષેત્રમાં જે નોકરી કરતી હોય તો એને ક્યારેય એના જે આત્મસન્માન વિશે એટલે કે આત્મસન્માનથી ક્યારેય એ પ્રકારની એના મનમાં એવા વિચારો આવશે નહીં. તો આ તો આપણું વ્યક્તિગત મહત્ત્વ. હવે આપણે વાત કરીએ સામાજિક મહત્ત્વ. સ્ત્રી સશક્તિકરણ સમાજમાં સ્ત્રીઓ પ્રત્યેની હીન ભાવનાને અવગણે છે, સ્ત્રીઓને સન્માન આપવા તરફ પ્રયત્ન કરે છે. આ સંદર્ભમાં મહાત્મા ગાંધીએ કહ્યું છે કે જો આપણે ભારત દેશનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલાં ભારતીય નારીનો વિકાસ કરવો પડશે, કારણ કે સ્ત્રી વડે કુટુંબ વડે સમાજ અને સમાજ વડે રાષ્ટ્ર બને છે. સ્ત્રી એટલે કે સ્ત્રી સમાજનું પાયાનું એકમ છે. કે તમે જોશો કે સ્ત્રીઓને સન્માન આપવા તરફ પ્રયત્ન ગાંધીજી, આપણા જે મહાત્મા ગાંધીજી છે, મહાત્મા ગાંધી બાપુ,
એ પણ કંઈક એવું જ કહે છે કે જો આપણા ભારત દેશનો વિકાસ કરવો હોય કે ભારત દેશને વિકાસ માટે જો સૌથી પહેલાં કોઈ અગત્યનું પાસું હોય તો નારીનો વિકાસ કરવો જોઈએ. કારણ કે સ્ત્રી વડે કુટુંબ કે પ્રથમ પગથિયું આવે છે કે સ્ત્રી હોય તો જ કુટુંબની રચના થાય છે અને કુટુંબ વડે સમાજ કે કુટુંબની રચના થઈ ગઈ પછી અલગ અલગ કુટુંબ દ્વારા સમાજની રચના થાય છે. સમાજ વડે રાષ્ટ્ર બને છે કે સમાજ વડે રાષ્ટ્ર બને છે. સમજાય છે કે અલગ અલગ જે સમાજ છે એના દ્વારા રાષ્ટ્રનું નિર્માણ થાય છે. સ્ત્રી સમાજનું પાયાનું એકમ છે કે જે સ્ત્રી છે એ પાયાનું. માનો કે આપણે જ્યારે એટલે કે મકાનનું નવું બિલ્ડિંગ બનાવવાનું થાય ત્યારે કેમ આપણે નીવ કે જ્યારે આપણે એક જ જો પહેલી આપણી નીવ મજબૂત હોય તો આખું જે બિલ્ડિંગ છે એને વ્યવસ્થિત રીતે એટલે કે એનું વજન છે ઝીલી શકે છે અથવા જેના પાયા છે મજબૂત છે તો આખા 10 માળનું જે બિલ્ડિંગ છે એને સાચવી રાખે છે. તો જે સ્ત્રી છે એ પણ એક આપણા સમાજનું પાયાનું એકમ છે જે આખા દેશ માટે એક ગૌરવની આપણે વાત કહી શકાય છે. સ્ત્રી સશક્તિકરણ સમાજમાં સ્ત્રીઓને થતા અન્યાય શોષણ કે પંજવણમાંથી મુક્તિ આપી સ્વતંત્રતા તરફ લઈ જવા માટેની મહત્ત્વની પ્રક્રિયા છે કે જે સ્ત્રી સશક્તિકરણ શું છે કે સમાજમાં સ્ત્રીઓને થતા અન્યાય શોષણ કે જે પંજવણમાંથી કે શોષણ કે એનું જે એ પ્રકારે અલગ અલગ ક્ષેત્રો દ્વારા જે કામમાં મૂંઝવણ થતી હતી શોષણ થતું હતું તો એમાંથી એને શું મુક્તિ સ્વતંત્ર તરફ લઈ જવા માટે એક મહત્ત્વની પ્રક્રિયાનો વિચાર છે. આ માટે આંદોલનો પણ થયા છે. સ્ત્રી સંગઠનો અને સામાજિક સુધારકોએ સામૂહિક ચેતના પણ જણાવી છે કે સ્ત્રીઓ માટે પણ આંદોલનો પણ થયા છે. સ્ત્રીઓએ આંદોલન કર્યા છે અને સ્ત્રીઓ સંગઠિત થઈ અને સમાજ સુધારકોએ સામૂહિક ચેતના પણ જણાવી છે કે સ્ત્રી સશક્તિકરણ સ્ત્રીઓને પોતાના સ્થાનમાં પરિવર્તન લાવવા માટે પોતાના બાળકોનું યોગ્ય સામાજિકીકરણ કરવા સક્ષમ બનવામાં ઉપયોગી છે તેમજ નેતૃત્વ શક્તિ અને આત્મવિશ્વાસ વધે તે માટે પણ આવશ્યક છે કે જે સ્ત્રીઓ છે એ પોતાના સ્થાનમાં પરિવર્તન લાવે કે જે એનું ક્ષેત્ર છે જે ઘર છે જે હોય તે એનામાં જો પરિવર્તન લાવશે તો પોતાનું એટલે કે બાળકનું યોગ્ય સામાજિકરણ એનો વિકાસ કરી શકે. એના બાળકને એની જે ભવિષ્યની જે કલ્પનાઓ બાંધેલી હોય છે જે ભવિષ્યનું જે ચિંતન હોય છે તો આ સ્ત્રી સશક્તિકરણ દ્વારા એકદમ પરફેક્ટ બની જશે. એનો આત્મવિશ્વાસ વધે તે માટે આ પ્રકારનું છે તો કે સ્ત્રી સશક્તિકરણ છે તો કે ખૂબ જ આવશ્યક બનતું હોય છે. સમાજમાં પણ સ્ત્રીઓને છે તો કે માન સન્માન આપવું નહીં કે એનો ધિક્કાર કરવો. કોઈ પણ સમાજ હોય કોઈ પણ ક્ષેત્ર હોય કોઈ પણ સમાજને સ્ત્રીઓનું છે તો કે માન સન્માન કરવું. જો સ્ત્રીઓ છે તો જ આપણા ભારત દેશમાં વિકાસની પ્રક્રિયા ખૂબ જ પાયાની બનતી જોવા મળશે. તો આ તો આપણું સામાજિક મહત્ત્વ. હવે પછીનો પોઈન્ટ આપણો આવશે શૈક્ષણિક મહત્ત્વ કે મહિલા સશક્તિકરણ શિક્ષણમાં આવશ્યક છે કારણ કે શિક્ષણથી સ્ત્રીઓ પોતાના મનપસંદ ક્ષેત્રમાં શિક્ષણ લઈ પોતાના ધ્યેયો સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરી આત્મવિશ્વાસ કેળવી સ્વાવલંબી બનવા સમર્થન બને. કે એટલા માટે શિક્ષણ જરૂરી છે કે તે પોતાનું મનપસંદ ક્ષેત્ર શિક્ષણ પસંદ કરી અને પોતાના ધ્યેયો, કારણ કે એવું નથી કે સ્ત્રી છે તો કે એના કાંઈ ધ્યેયો ન હોય, એની કાંઈ સિદ્ધિ ન હોય, એના પણ વિચારો હોય છે, એની પણ સિદ્ધિ હોય છે, એનું પણ ડ્રીમ હોય છે કે ભાઈ મારો ધ્યેય આવે છે, હું મોટું એટલે કે મોટી થઈશ, હું આ ક્ષેત્રમાં જઈશ. તો સફળતા પ્રાપ્ત કરી અને પોતાનું આત્મસન્માન કેળવી સ્વાવલંબી કે પોતાના માટે કંઈક કરી બતાવવાની તમન્ના સમર્થ સપોર્ટ મળી રહે
એ રીતનું છે તો કે શૈક્ષણિક મહત્ત્વ જરૂરી છે. શિક્ષણમાં સ્ત્રીઓને મળતી વિશેષ સવલતો સ્ત્રી સશક્તિકરણને ગતિશીલ બનાવે છે. સ્ત્રીઓને પરંપરાગત વલણોને બદલાવવા શૈક્ષણિક સશક્તિકરણ એવું માધ્યમ છે કે જે તેને સાચી દિશા તરફ લઈ જાય છે. સ્ત્રીઓમાં વ્યવસાયિક કુશળતા વધારવા સશક્તિકરણ આવશ્યક છે કે સ્ત્રીઓને સાચી દિશા, સાચો માર્ગ બતાવવા માટે અને સાચા એવા વ્યવસાયિક કુશળતા વધારવા માટે સશક્તિકરણ આવશ્યક છે. ઇમ્પ્રુવમેન્ટ પાવર, કે સ્ત્રીઓને સપોર્ટ કરો કે જેથી કરી સત્તા નિર્ણય લઈ શકે. અને છે તો જ આપણા ભારત દેશમાં જે બાળકો ઘણીવાર એજ્યુકેશનથી વંચિત રહી જાય છે. ક્યારેક એના મમ્મી પપ્પા એજ્યુકેશન એટલે કે અનએજ્યુકેટેડ હોય તો ક્યારેક આવો પણ પ્રશ્ન બનતો હોય છે. આપણે બધાની વાત નથી કરતા, પણ અત્યારે તો હાલના સમયમાં આપણે વાત કરીએ તો અત્યારે તો જેના વાલી એટલે કે એજ્યુકેશન મેળવેલા નથી છતાં પણ એમના બાળકને છે તો કે એજ્યુકેશન અપાવે. એ એટલા માટે કારણ કે વિકાસની પ્રક્રિયા પરિવર્તન આવી ગયું છે. હવે પરિવર્તન આવી ગયું છે. હવે વાલી છે, સ્ત્રીઓ છે, જાગૃત થઈ ગયા છે કે હવે જે છોકરો હોય કે છોકરી હોય કે જે એજ્યુકેશનમાં સ્ત્રીઓને શિક્ષણ માટે જે અભણ રાખવામાં આવતા હતા અથવા શિક્ષણમાં એને પગ પેસારો રાખવામાં આવવા દેતો નહોતો ના, એટલે કે તમે જોશો કે હવે બધામાં છે તો કે સમાનતાના અધિકારો જોવા મળ્યા છે. તો આ તો આપણું શૈક્ષણિક મહત્ત્વ. હવે આપણે વાત કરીએ આર્થિક મહત્ત્વ. કોઈપણ રાષ્ટ્રમાં વિકાસ માટે આર્થિક સશક્તિકરણ જરૂરી છે. સ્ત્રીઓને મિલકતમાં સમાન હક આપવો, તે માટે જાગૃત કરવી, આર્થોપાર્જન કરતી મહિલાઓની આવક પર તેનો અધિકાર રહે, આર્થિક રીતે સ્વાવલંબી બને એ માટે સશક્તિકરણ આવશ્યક છે. કે આર્થિક કે કોઈપણ રાષ્ટ્રમાં, કોઈપણ દેશમાં આર્થિક સશક્તિકરણ જરૂરી છે કે સ્ત્રીઓ માટે જે મિલકત છે એમાં એને હક આપવો. ને જે બધું જ પુરુષો માટે મિલકત છે એવું નથી હોતું, પણ સ્ત્રીઓને છે તો કે મિલકતમાં સમાન હક આપવો. એ છે જો આપણે બધું જ પુરુષોના નામે કરી દઈએ પછી ભવિષ્યમાં સ્ત્રીઓનું કોણ? સ્ત્રીઓ પાસે કંઈક હશે, કંઈક એનું મિલકત અથવા કંઈ એમની પાસે પ્રોપર્ટી હોય તો આવનારા દિવસોમાં એના હિત માટે અથવા એના બાળકો માટે કંઈક વ્યવસ્થિત એક પ્રકારનો અલગ એક નિર્ણય લઈ શકે. હવે સ્ત્રીઓ પાસે કંઈ મિલકત જ નથી તો એટલા માટે સશક્તિકરણ આવશ્યક છે કે સ્ત્રીઓને જે મિલકતમાં સમાન હક આપવો તે માટે જાગૃતિ કરવી. આર્થોપાર્જન કરતી મહિલાઓની આવક પર તેનો અધિકાર રહે, કે જે વર્કલોડ કામ કરે છે એ મહિલાઓની આવકમાં તેનો અધિકાર રહે, કે ઘરમાં કામ કરે છે, બહાર કામ કરે છે તો અલગ અલગ ક્ષેત્રમાં જે કામ કરે છે એમાં મહિલાઓની આવકમાં તેનો અધિકાર રહેવો જોઈએ અને આર્થિક રીતે સ્વાવલંબી બને, કે પગભર પોતાના માટે કંઈક કરી બતાવવાની તમન્ના છે. એ આર્થિક રીતે સશક્તિકરણ ખૂબ જ આવશ્યક છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગુજરાતની સેવા SEWA એટલે કે ફૂલ ફોર્મ શું થાય તો કે સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન. SEWA સેલ્ફ એમ્પ્લોયડ વુમન્સ એસોસિએશન જેવી અનેક સંસ્થાઓએ સ્ત્રીઓના આર્થિક સ્વાવલંબન માટે ગર્વનિષ્ઠ પ્રયત્નો કર્યા છે. તો તમે જોશો કે જે સ્ત્રીઓ છે એના આર્થિક વિકાસ માટે જે સ્ત્રીઓને ખેતી
ખેતી એટલે કે આનુષંગિક ગૃહ ઉદ્યોગ કે સ્વરોજગારમાં રોકાયેલા છે તેઓને પોતાના કાર્યોનું યોગ્ય વળતર મળે અને તેના આર્થિક યોગદાન એટલે કે યોગદાનની ગણતરી થાય તે માટે સશક્તિકરણ આવશ્યક છે. કે તમે જો જે સ્ત્રીઓ ઘણીવાર એટલે કે ખેતી સાથે સંકળાયેલા છે ઉદ્યોગો સાથે, તો એમાં એનું યોગ્ય વળતર એને મળી રહે, આર્થિક યોગદાન ગણતરી થાય. ભલે આમાં તમે જોશો કે ઘણીવાર સ્ત્રીઓને છે તો કે અલગ અલગ પ્રકારે ક્ષેત્ર એટલે કે મિલકતમાં હિસ્સો આપવામાં આવતો નથી. તો આ સશક્તિકરણ ખૂબ જ આવશ્યક છે, એટલા માટે જ એની રચના થઈ છે. આર્થિક સશક્તિકરણ વધશે તેમજ વેતનમાં સમાનતા મળશે, જાતિગત ભેદભાવો નાબૂદી થશે, મહિલાઓની બચત યોજના વધશે. આમ દીર્ઘકાલીન સંતુલિત આર્થિક વિકાસ માટે સશક્તિકરણ આવશ્યક છે કે જે લાંબા સમય સુધી જો આ પ્રકારની આર્થિક સમતુલા વિકાસ કે આર્થિક રીતે જો આ પ્રકારની પ્રક્રિયા ચાલુ રહેશે સ્ત્રીઓના સમાનતા માટેમાં, તો આ સશક્તિકરણ છે એ ખૂબ જ આવશ્યક બની રહેશે. તો આ તો આપણું આવશ્યક મહત્ત્વ એટલે કે આર્થિક મહત્ત્વ. પછી આપણો લાસ્ટ પોઈન્ટ આવશે રાજકીય મહત્ત્વ. સશક્તિકરણનો ખ્યાલ રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. ભારતના બંધારણમાં આર્ટિકલ 14, 15, 16માં રાજ્યે સ્ત્રી પુરુષ સમાનતાનો અધિકાર, સ્ત્રી પુરુષ લિંગભેદ સામે પ્રતિબંધ અને રોજગારની તકોમાં સમાનતાનો અધિકાર આપ્યો છે. કે આપણે તમે જુઓ છો કે જે રાજકીય ક્ષેત્ર છે એમાં ભારતમાં એનું બંધારણનો જે આર્ટિકલ છે એમાં 14, 15, 16 એટલે કે એમાં જે સ્ત્રી પુરુષનો એટલે કે સમાનતાનો અધિકાર, એને સ્ત્રી પુરુષનો લિંગભેદ, પછી તો કે રાજકીય તકોમાં એને સમાનતાનો અધિકાર, કે અલગ અલગ જે ક્ષેત્રો છે પોલીસ, પીએસઆઈ, આર્મી, કોન્ડક્ટર, એમાં તમે જોશો કે એમાં સમાનતાનો અધિકાર, કે જે ડ્રાઈવ એટલે કે જે કંડક્ટર છે એમાં પણ લેડીઝને લેવામાં આવે છે. પછી તો કે પોલીસ ડિપાર્ટમેન્ટ એમાં પણ સ્ત્રીઓનું પ્રભુત્વ જોવા મળે છે. આર્મી પણ એટલે કે આર્મીમાં પણ તમે જોશો કે ઘણા ક્ષેત્રોમાં સ્ત્રીઓ પણ છે એટલે કે અવેલેબલ છે, જોવા મળે છે. તો ઘણા એવા ક્ષેત્રો છે એમાં પુરુષોની સમકક્ષ સ્ત્રીઓ પણ એવું કામ કરી શકે છે. આમ છતાં એનું વાસ્તવિક ચિત્ર જુદું જોવા મળતું, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા આરક્ષણની જોગવાઈને લીધે સ્ત્રીઓને રાજકીય સશક્તિકરણ એટલે કે સશક્તિકરણની તક આપવામાં આવી છે. મત આપો, ઉમેદવારી નોંધવી, વિજેતા બનતા સત્તામાં ભાગીદાર બનવું વગેરે માટે સશક્તિકરણ આવશ્યક છે. કે સ્ત્રીઓ છે એને મત આપો, ઉમેદવારી નોંધવી, વિજેતા બનતા એટલે કે સત્તામાં ભાગીદાર, કે ઘણીવાર તમે રાજકીય એટલે કે જે ક્ષેત્રો છે એમાં પણ સ્ત્રીઓનું પ્રભુત્વ જોવા મળે છે. કે આપણા આનંદીબેન પટેલ છે એ તમે જુઓ છો કે રાજકીય ક્ષેત્રોમાં જોડાયેલા છે, કે શિક્ષણ મંત્રી હતા, પછી આપણા મુખ્યમંત્રી હતા. તો તમે જુઓ છો કે એ એક રાજકીય ક્ષેત્રમાં પણ એનું પ્રભુત્વ જોવા મળે છે. તો આ હતા આપણા રાજકીય ક્ષેત્ર મહત્ત્વ અને સ્ત્રી સશક્તિકરણનું મહત્ત્વ. એમાં આપણે અલગ અલગ પોઈન્ટ દ્વારા ચર્ચા મેળવી છે. એમાં વ્યક્તિગત રીતે, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, આર્થિક રીતે અને રાજકીય રીતે. તદુપરાંત ભારતમાં આપણે સ્ત્રીઓ વિશેના વિશેષ કાયદાઓ દ્વારા સ્ત્રીઓનું સશક્તિકરણ કરવાનો પ્રયત્ન થયો છે. સ્ત્રીઓમાં આરોગ્ય અને સ્વાસ્થ્ય સંબંધિત સભાનતા કેળવાય તે માટે મહિલા સશક્તિકરણ આવશ્યક છે. કે તમે જુઓ છો કે અલગ અલગ ક્ષેત્રો માટે કામગીરી માટે સશક્તિકરણ ખૂબ જ આવશ્યક અંગ બની ગયું છે. તો હવે આપણે વાત કરીએ ભારતમાં લિંગ પ્રમાણ. કે લિંગ પ્રમાણ એટલે શું કે છે કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા લિંગ પ્રમાણ દર્શાવે છે. જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ સ્ત્રીઓ પુરુષો કરતાં મજબૂત હોવાથી પુરુષો કરતાં વધુ જીવે છે, પરંતુ કેટલાક પરિબળોને લીધે સમાજમાં સ્ત્રી પુરુષના પ્રમાણમાં તફાવત સર્જાય છે, જેનાથી લિંગ અનુપાત અને અસમાનતા લિંગ પ્રમાણની સમસ્યા સર્જાય છે. ભારત અને ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ
તો આપણે ભારત અને ગુજરાતની વાત કરીએ લિંગ પ્રમાણ કે 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે. તો વર્ષ 1901 એમાં ભારતમાં આપણે 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 972 અને ગુજરાતમાં તો કે 954. પછી 1951 તો એ ભારતમાં 946 અને ગુજરાતમાં 952. જ્યારે 2011ની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ભારતમાં 940 અને ગુજરાતમાં 918. ઉપરિત કોષ્ટક પરથી આપણે ભારત અને ગુજરાતના લિંગ પ્રમાણે જોઈએ તો ભારત સ્વતંત્ર પહેલાં 1901માં 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યા 972. સ્વતંત્ર પછીના દાયકામાં 1951માં 946 અને છેલ્લી વસ્તી ગણતરી મુજબ 2011માં તો કે 940 છે. એટલે કે સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે. જ્યારે ગુજરાતની આપણે વાત કરીએ તો કે આંકડામાં જોઈએ તો 1901માં 954, 1951માં 952 અને 2011માં વાત કરીએ તો કે 918. એટલે કે સ્ત્રીઓની સંખ્યામાં સતત અને અસાધારણ રીતે ઘટતી જોવા મળે છે. 1951 2011માં 36 આંકનો ઘટાડો સૂચવે છે, જે સમાજમાં ચિંતાજનક ગણાય છે. કે જે 1951થી 2011 સુધી વાત કરવામાં આવે તો જે આંકડો છે એ ખૂબ જ એક ચિંતાજનકનો છે કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે જે સ્ત્રી સશક્તિકરણ છે એમાં એનું મહત્ત્વ અને ભારતમાં લિંગ પ્રમાણ. તો હું માનું છું કે તમે આ જે પોઈન્ટ છે એને વ્યવસ્થિત રીતે સાંભળો, વ્યવસ્થિત રીતે સમજો એવી મારી શુભેચ્છાઓ છે. થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે.